આપણે પીએસઆઈના પેપર જોઈ રહ્યા છે. એમાં આ ત્રીજો લેક્ચર છે. 50 ક્વેશ્ચન જોઈ ચૂક્યા છે આપણે એક પેપરના. આ ત્રીજો લેક્ચર છે. આ લેક્ચરમાં આપણે મોસ્ટલી બધા ક્વેશ્ચન પતાવી દઈશું, કારણ કે કરંટ અફેર્સ જે પૂછાયેલા છે એ અને જે પહેલાં મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના ક્વેશ્ચન આવતા હતા તે અત્યારે કરીને કોઈ ફાયદો નથી, કેમ કે આપણો સિલેબસ ચેન્જ થઈ ચૂક્યો છે પીએસઆઈનો અને કોન્સ્ટેબલ બંનેનો. તો એ ક્વેશ્ચનને આપણે રિમૂવ કરી દીધા છે પેપરમાંથી. આ સિરીઝમાં આપણે 2015, 2017 અને 2022માં પીએસઆઈના જે એક્ઝામ્સ લેવાય તેના પેપર્સને ડિસ્કસ કરીશું. વિથ સોલ્યુશન આપણે ડિસ્કસ કરવાના છે. તો આગળ સ્ટાર્ટ કરીએ. Amazon.com એટલે કે જે એમેઝોન કંપની છે તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? વોશિંગ્ટન, લંડન, ન્યૂયોર્ક કે પછી વિયેના? એમેઝોનનું મુખ્યાલય આવેલું છે વોશિંગ્ટન, જે યુએસએમાં આવેલું છે. એમેઝોન એ એક વિશ્વ પ્રસિદ્ધ ઈ-કોમર્સ અને ટેકનોલોજી કંપની છે. તેનું મુખ્યાલય સિએટલ, વોશિંગ્ટન, યુએસએમાં આવેલું છે. તેના સ્થાપક છે જેફ બેઝોસ. તેની સ્થાપના થઈ હતી 1994માં. આ કંપની ઈ-કોમર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ સ્ટ્રીમિંગ અને એઆઈ સેવાઓમાં અગ્રેસર છે. આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈ ભારતમાં ચલણી નોટો બહાર પાડે છે? એટલે કે જે ભારતીય નાણું છે, ભારતીય ચલણ, તે બહાર આરબીઆઈ પાડે છે, આપણને ખબર છે. તો તે આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ બહાર પાડે છે? કલમ 7, 22, 16 કે 29? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે આરબીઆઈ તરીકે ઓળખીએ છીએ, 1934ના અધિનિયમ અંતર્ગત કલમ 22 હેઠળ ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા મળેલી છે. આરબીઆઈ એ મુદ્રા જારી કરવા માટેનું એકમાત્ર સત્તાધિકૃત સંસ્થા છે. એટલે કે માત્ર આરબીઆઈ પાસે જે સત્તા છે, જે ચલણી નોટો કેટલી બહાર પાડવી, કેવી બહાર પાડવી, એનામાં કંઈ ફેરફાર કરવો કે નહીં, એ તમામ સત્તા માત્ર આરબીઆઈ પાસે રહેલી છે. આરબીઆઈ જ નોટ બહાર પાડી શકે છે ચલણની ભારતમાં. ₹1 નોટ અને સિક્કા તે સિવાય તમામ વસ્તુઓ આરબીઆઈ બહાર પાડે છે. જ્યારે જે ₹1 નોટ છે અને જેટલા પણ સિક્કાઓ છે ચલણમાં, 1, 2, 5, 10 જેટલા પણ સિક્કાઓ છે તે તમામ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. કલમ 22 મુજબ આરબીઆઈ 2, 5, 10, 20, 50, 100, 200, 500, ₹2000ની નોટો જારી કરી શકે છે. આરબીઆઈ દ્વારા મિનિમમ રિઝર્વ સિસ્ટમ હેઠળ નોટો છાપવાની પ્રક્રિયા થાય છે. શેના હેઠળ પ્રક્રિયા થાય છે નોટો છાપવાની? તો તેનું નામ છે મિનિમમ રિઝર્વ સિસ્ટમ. એટલે કે જેમાં આપણો જે ફોરેક્સ રિઝર્વ છે એ અને ગોલ્ડ રિઝર્વ, એના આધારે આરબીઆઈ નક્કી કરે છે કે કેટલી નોટો છાપવી. મન ફાવેને એ લોકો છાપી ના શકે. સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ₹1000ની નોટ ક્યારે બહાર પાડવામાં આવી હતી? 1950, 1960, 1954 કે પછી 1966? તો સ્વતંત્ર ભારતમાં ₹1000ની નોટ સૌપ્રથમ 1954માં બહાર પાડવામાં આવી હતી. આરબીઆઈએ 1954માં 1000, 5000 અને 10000ની ઉચ્ચ મૂલ્યની નોટ બહાર પાડી હતી. 1978માં જનતા પાર્ટીની સરકાર, એટલે કે મોરારજી દેસાઈની સરકારે ડિમોનિટાઇઝેશન, એટલે કે જેને આપણે નિરાધિકૃત ગુજરાતીમાં કહીએ, તેના દ્વારા જે 5000 અને 10000ની નોટો હતી, કાળાબજારી અને કાળાધન પર નિયંત્રણ માટે રદ કરી દેવામાં આવી. 1999માં 1000ની નોટ ફરીથી રજૂ થઈ અને 2016 દરમિયાન ફરી જ્યારે નોટબંધી થઈ નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા, ત્યારે આ નોટ જે હતી તે પાછી ખેંચી લેવાય અને તેના જગ્યાએ 2000ની નોટ અને 500ની નવી નોટ શરૂ કરવામાં આવી. હવે 2000ની નોટ પણ પાછી ખેંચી લેવાય છે. બરાબર. તો સૌથી પહેલાં 1954માં આવી. કઈ આવી? 1000, 5000 અને 10000. આ તમામ નોટ જ્યારે પ્રથમ ડિમોનિટાઇઝેશન થયું મોરારજી દેસાઈની સરકાર દ્વારા, ક્યારે થયું હતું? 1978માં થયું હતું. તેના અંતર્ગત આ તમામ નોટો રદ કરી દેવાય અને ફરી એ શરૂ થાય 1999માં 1000ની નોટ ફરી શરૂ કરવામાં આવી. સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મન્ડ ફ્રોઇડ એ કયા રાષ્ટ્રના હતા?
ઓસ્ટ્રિયા, સ્પેન, ઓસ્ટ્રેલિયા કે પછી ફ્રાન્સ? આ તમારો ભૂલથી એડ થઈ ગયો હશે ક્વેશ્ચન. સિગમન્ડ ફ્રોઈડ જે હતા એ મનોવૈજ્ઞાનિક અને માનસિક થેરાપીના પિતા હતા. તે હંગેરી, ઓસ્ટ્રેલિયાના હતા. આ તમને પૂછાય નહીં એટલે જોવાનો કંઈ મતલબ નથી રહેતો. નીચેનામાંથી કોણ આત્મહત્યા પર સંશોધન કરનારા? આ પણ એડ થઈ ગયો છે. કંઈ નહીં, આપણે આન્સર ખાલી જોઈ લઈએ. આત્મહત્યાના કારણો પર સંશોધન કરનારા સમાજશાસ્ત્રી કોણ હતા? મેક્સ વેબર, એમ.એન. શ્રીનિવાસ, એમિલી દીમ કે પછી એન્દ્રે બેન્તે? તો તે હતા એમિલી દુર્ખાઇમ. સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઇવાલ પાવલોવ કયા પશુ માટે જાણીતા હતા? તો તેમણે કૂતરા પર કર્યું હતું. જે રિસર્ચ પ્રયોગ કર્યો હતો તેના માટે જાણીતા હતા તે. નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રી અમલદાર શાહી ખ્યાલને અગ્રણી કાર્ય કર્યું છે? તો તે કર્યું છે મેક્સ વેબરે. સુપ્રસિદ્ધ સમાજશાસ્ત્રી કયા નથી? તો તે વિશ્વનાથ મોહન જે છે તે નથી. એમ.એન. શ્રીનિવાસન એ સામાજિક રચનાના શોધક, સંસ્કૃતિકીકરણ તથા પ્રમુખત્વ મોડેલ માટે જાણીતા છે. યોગેન્દ્ર સિંહ જે છે તે ભારતના આધુનિકતા તથા સમાજ પરિવર્તન પર કામ કરનારા મુખ્ય સમાજશાસ્ત્રી છે. ઈરાવતી કર્વે જે છે તે પૌરાણિક સમાજશાસ્ત્ર અને જાતિ પ્રણાલી માટે જાણીતા છે. માનવના ચેતાતંત્રમાં નીચેનામાંથી કઈ મહત્વની ભૂમિકા ભજવે છે? કોણ? સોડિયમ અને પોટેશિયમ આયન, સોડિયમ અને કેલ્શિયમ આયન, કેલ્શિયમ અને પોટેશિયમ આયન, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ 3 તો આન્સર છે માનવનું જે ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ છે તેમાં મુખ્યત્વે સોડિયમ, પોટેશિયમ આયન પર આધાર રાખે છે. એટલે કે સોડિયમ અને પોટેશિયમ એ મુખ્ય ભાગ ભજવે છે. સોડિયમ અને પોટેશિયમ પંપ, ચેતા પ્રેરણ એટલે કે નર્વ ઇમ્પલ્સ અને મસ્તિષ્કના જે પણ કાર્ય છે તેના માટે અત્યંત મહત્વપૂર્ણ વસ્તુ છે. Na+, જેને આપણે સોડિયમ આયન કહીએ છીએ, તે ચેતાતંત્રમાં ચેતારજ્જુ માટે અસરકારક છે. અને પોટેશિયમ આયન, જેને K+ તરીકે ઓળખીએ છીએ રાસાયણિક રીતે, તે ચેતા પ્રેરણ પછી તંત્રિકાઓને પુનઃ સક્રિય કરવામાં સહાય કરે છે. સોડિયમ શું કરે છે? તો ચેતારજ્જુ માટે અસરકારક છે ચેતાતંત્રમાં. અને પોટેશિયમ જે છે તે ચેતા પ્રેરણ પછી તંત્રિકાઓને પુનઃ સક્રિય કરવામાં મદદરૂપ છે. આયોનિક સંતુલન. સોડિયમ અને પોટેશિયમ આયન શરીરની તાંત્રિક એટલે કે ન્યુરોલોજિકલ ક્રિયાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સોડિયમ પોટેશિયમ આયન એ ચેતાપ્રેરણ અને મગજની કાર્યપ્રણાલી માટે આવશ્યક છે. સોડિયમ અને કેલ્શિયમ સ્નાયુઓ અને હાડકાં માટે મદદરૂપ છે. કેલ્શિયમ પોટેશિયમ તે ચેતાતંત્ર કરતાં વધુ હાડકાં અને સ્નાયુઓમાં ભૂમિકા ભજવે છે. અને સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમની ભૂમિકા ચેતાતંત્ર કરતાં સ્નાયુ સંકોચન માટે વધુ છે. આતંકવાદી સંગઠન ISISનું પૂરું નામ શું છે? ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાન એન્ડ સિરિયા, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ઇસ્લામિક સ્ટેટ કે ઇસ્લામ સ્ટેટ ફોર ઇન્ટરનેશનલ સિક્યોરિટી? તો તેનું પૂરું નામ છે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા. અહીંયા આવશે ઇરાક છે, ઇરાક. તેના તરીકે જાણીતું છે. ISISનું પૂરું નામ છે. તથા આ સંગઠન અલ કાયદા ઇરાક તરીકે પણ જાણીતું કામ કરતું હતું. સેના તરીકે? અલ કાયદા ઇરાક તરીકે કામ કરતું હતું. 2014માં પોતાનું નામ ઇસ્લામિક સ્ટેટ એટલે કે IS રાખ્યું. તેનું મુખ્ય કાર્યક્ષેત્ર ઈરાન, સિરિયા 2014થી 2019 દરમિયાન મોટાભાગનો કબજો હતો. ક્યાં આગળ? ઇરાકમાં હતો અને સિરિયામાં હતો. 2019 પછી ISISએ મોટાભાગનો કબજો ગુમાવ્યો. તે હજુ સુધી વિશ્વમાં મુખ્ય આતંકવાદી ગ્રુપ છે. નિયમિત જે ગોલ્ફની રમત છે તેના કેટલા હોલ્સ રમવા પડે છે? 16, 20, 18 કે 22? ગોલ્ફ એક આંતરરાષ્ટ્રીય રમત છે. તેમાં નિયમિત રાઉન્ડ માટે 18 હોલ્સ રમવામાં આવે છે. કેટલાક નાના એક્ઝિક્યુટિવ ગોલ્ફ કોર્સમાં 9 હોલ્સ પણ હોઈ શકે છે. પ્રતિસ્પર્ધક હોલ પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા સ્ટ્રોક્સમાં
બોલ જે બોલ હોય તે ગંતવ્ય સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આ પ્રસિદ્ધ ગોલ્ફ ટુર્નામેન્ટ વિશે બીજું જોઈએ તો ગોલ્ફ ટુર્નામેન્ટ્સમાં મુખ્ય ટુર્નામેન્ટ્સ છે ધ માસ્ટર્સ, જે અમેરિકાની છે, ધ ઓપન ચેમ્પિયનશિપ એ યુકેની છે, PGA ચેમ્પિયનશિપ અને US ઓપન. આટલી મુખ્ય ટુર્નામેન્ટો છે જે ગોલ્ફ માટે જાણીતી છે, જે ગોલ્ફમાં આ ટુર્નામેન્ટો યોજવામાં આવે છે ગોલ્ફ માટે. બેટરીમાં પ્રાથમિક સ્વરૂપે કયો એસિડ હોય છે? હાઇડ્રોક્લોરિક એસિડ, એસિટિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ કે પછી સાઇટ્રિક એસિડ? તો બેટરીમાં મુખ્યત્વે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4નો ઉપયોગ થાય છે. ખાસ કરીને લેડ એસિડ બેટરીઓ જે હોય છે તેમાં H2SO4નો ઉપયોગ કરવામાં આવે છે. સલ્ફ્યુરિક એસિડને આપણે બેટરી એસિડ તરીકે પણ ઓળખીએ છીએ, જે ઇલેક્ટ્રોલાઇટ તરીકેનું કાર્ય કરે છે. આ એસિડ દ્વારા રાસાયણિક પ્રતિક્રિયા થતી રહે છે, જે વીજ ઉત્પન્ન કરવામાં જરૂરી છે. સલ્ફ્યુરિક એસિડ ખૂબ જ પ્રબળ એસિડ છે. તે ધાતુઓ સાથે પ્રતિક્રિયા કરીને ઇલેક્ટ્રોડ્સ એટલે કે લેડ પ્લેટ્સમાં વિદ્યુત શક્તિનું ઉત્પન્ન કરે છે. H2SO4ને શું નામ તરીકે ઓળખવામાં આવે છે? બેટરી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તેને ઇલેક્ટ્રોલાઇટ તરીકે એડ કરવામાં આવે છે બેટરીને. કઈ બેટરીઝમાં? તો કે લેડ એસિડ બેટરીઝમાં. અને તે ઇલેક્ટ્રોડ્સ ઉત્પન્ન કરે છે અને તેનાથી વીજળીનું ઉત્પાદન થાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl આપણા પાચન તંત્રમાં અને ઉદ્યોગોમાં ઉપયોગી છે. એસિટિક એસિડ જે છે તે ખોરાકમાં સિરકા, આપણે જે વિનેગર કહીએ, મુખ્યત્વે ચાઇનીઝમાં આપણે ઉપયોગ કરીએ છીએ, કાં તો પછી દૂધમાંથી પનીર બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, તેને વિનેગર તરીકે ઓળખવામાં આવે છે. તે છે એસિટિક એસિડ. CH3COOH તેનું અણુસૂત્ર છે. તથા સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 તે લેડ એસિડ બેટરીમાં ઉપયોગી છે. અને સાઇટ્રિક એસિડ જેનું રાસાયણિક નામ છે C6H8 અને O7. રાસાયણિક નામ કંઈ આપણે તેનું સૂત્ર છે C6H8O7. આ જે છે તે ફળોમાં હાજર હોય છે. સાઇટ્રિક એસિડ જે ખાટા ફળ હોય તેમાં હાજર હોય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી નાનો કોર્ટ કયો છે? લોન ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, સ્ક્વોશ કોર્ટ કે પછી અહીંયા સ્ક્વોશ આવશે, સ્ક્વોશ કોર્ટ કે પછી બાસ્કેટબોલ કોર્ટ? તો સ્ક્વોશ કોર્ટ જે છે તે સૌથી નાનું કોર્ટ ગણાય છે. સ્ક્વોશ એક ઇન્ડોર રમત છે જે દિવાલ સામે બોલ મારવા પર આધારિત છે. તેનું માપ હોય છે 9 મીટર એટલે કે આશરે 32 ફૂટ. તેની લંબાઈ, પહોળાઈ હોય છે 6.4 મીટર એટલે કે 21 ફૂટ જેટલી. અને તેનું કુલ ક્ષેત્રફળ 62.4 મીટર સ્ક્વેર એટલે કે 671.5 સ્ક્વેર ફૂટ જેટલું હોય છે. અન્ય કોર્ટની આપણે ડાયમેન્શન્સ જોઈએ તો જે લોન ટેનિસ કોર્ટ છે તે 23.77 મીટર બાય 10.97 મીટર એટલે કે 260.9 મીટર સ્ક્વેર જેટલું હોય છે. બેડમિન્ટન જે છે તે 13.4 × 6.1 મીટર જેટલું હોય છે, જેનું કુલ ક્ષેત્રફળ થાય 81.74 મીટર સ્ક્વેર. સ્ક્વોશનું આપણે હમણાં જ જોયું. અને બાસ્કેટબોલ કોર્ટ જે છે તે 28/15 એટલે કે 420 મીટર સ્ક્વેર જેટલું હોય છે, જે આ ત્રણમાં સૌથી મોટું છે. આંતરરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો તે છે અજીત દોવલ. 2014માં તેમને નિમવામાં આવ્યા હતા અને 2019માં તેમને ફરી અપોઇન્ટ કરાયા હતા રાષ્ટ્રીય સલાહકાર તરીકે. નીચેનામાંથી કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે? પશ્ચિમથી, આ ભારત છે તો આ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે તેવી નદી કઈ છે? મહાનદી, કૃષ્ણા, ગોદાવરી કે પછી નર્મદા? મોટાભાગની નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, કેમ કે દેશમાં સામાન્ય જે ઢાળ છે આપણો તે પશ્ચિમથી પૂર્વ તરફનો છે. મહાનદી છત્તીસગઢ, ઓડિશા રાજ્યમાં વહે છે. તે બંગાળની ખાડીમાં મળી જાય છે. મહાનદીની લંબાઈ 858 કિલોમીટર જેટલી છે. તે ઓડિશા અને છત્તીસગઢમાં મુખ્ય પાણીનો સ્ત્રોત છે. તેના પર હીરાકુંડ બંધ આવેલો છે અને વિશ્વના સૌથી લાંબા બંધોમાંનો એક છે હીરાકુંડ બંધ. તે મહાનદી પર જ બનાવેલો છે. ગોદાવરી એ ભારતની લોંગેસ્ટ પેનિન્સ્યુલર રિવર છે જે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે.
કૃષ્ણા જે છે તે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને બંગાળની ખાડીમાં મળી જાય છે. નર્મદા કારણ કે તે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને સમુદ્રમાં ભળી જાય છે, અરબી સમુદ્રમાં. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ક્યાં થયો હતો? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર કે હરિયાણા? તો રાજેન્દ્ર પ્રસાદ જે છે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ, તેમનો જન્મ થયો હતો 3 ઓક્ટોબર 1884ના રોજ બિહારના સિવાન જિલ્લામાં. ક્યાં? બિહારના સિવાન જિલ્લામાં થયો હતો અને ઝીરોદઈ ગામમાં થયો હતો. તે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ 1950થી લઈને 1962માં રહ્યા હતા. તેમને ભારતના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીના નજીકના સાથી હતા. ભારત રત્ન તેમને 1962માં સન્માનિત કરવામાં આવ્યા. તેઓ ભારતના પ્રથમ મહાન નેતા અને શિક્ષણવિદ હતા. ચિકનગુનિયા શેનાથી થાય છે? ચેપી મચ્છર, પ્રદૂષિત જળ, પ્રદૂષિત હવા કે પછી બેક્ટેરિયા? ચિકનગુનિયા એક વાયરસથી થતો રોગ છે જે ચેપી મચ્છર દ્વારા ફેલાય છે. ચિકનગુનિયા વાયરસ એ એડિસ ઇજિપ્તી અને એડિસ એબ્લોપિક્ટસ આ બે મચ્છર છે. નામ છે તેમના, સાયન્ટિફિક નામ છે એડિસ ઇજિપ્તી અને એડિસ એબ્લોપિક્ટસ, તેના દ્વારા ફેલાય છે. આ મચ્છરો ખાસ કરીને દિવસે કરડે છે અને મોટાભાગના ખાડાવાળા પાણી હોય, ખાડામાં જે પાણી ભરાઈ રહ્યું હોય તેમાં તેઓ ઉત્પન્ન થાય છે, ત્યાં પેદા થાય છે. ચિકનગુનિયાના મુખ્ય લક્ષણો જોઈએ તો વધુ તાવ આવવો, સાંધાના દુખાવા અને ગાંઠ, ચામડી પર દાદ તથા થાક અને શરીરમાં કમજોરી, તે તેના લક્ષણો છે. તેને રોકવા માટે મચ્છર નિયંત્રણ એટલે કે જે ભરાઈ રહેલું પાણી હોય તેને દૂર કરવું, મોસ્કિટો રિપેલન્ટ્સ અને મોસ્કિટો નેટ્સનો ઉપયોગ કરવો, મચ્છરજન્ય વિસ્તારોમાં શરીરને સંપૂર્ણ ઢાંકવું અને યોગ્ય સાફ સફાઈ અને આરોગ્યની જાળવણી કરવી. નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યું નથી? ઇન્સ્પાયરિંગ થોટ્સ, ઇન્ડિયન સ્પેસ જર્ની, વિંગ્સ ઓફ ફાયર કે પછી ઇગ્નાઇટેડ માઇન્ડ્સ? તો જે નથી લખ્યું તે છે ઇન્ડિયન સ્પેસ જર્ની. એપીજે અબ્દુલ કલામ ભારતના પ્રખ્યાત વિજ્ઞાનવિદ અને મિસાઇલ મેન તરીકે જાણીતા છે. એપીજે અબ્દુલ કલામ તેમને પ્રેરણાદાયક અને શૈક્ષણિક પુસ્તકો લખ્યા છે. તેમાં સામેલ છે વિંગ્સ ઓફ ફાયર, ઇગ્નાઇટેડ માઇન્ડ્સ અને ઇન્સ્પાયરિંગ થોટ્સ. વિંગ્સ ઓફ ફાયરમાં તેમના જીવન પર આધારિત છે. તેમનું આત્મકથન છે, એટલે કે આ આત્મકથા છે તેમની. તેમાં તેમના જીવનની સંઘર્ષ યાત્રાનું વર્ણન છે. ઇગ્નાઇટેડ માઇન્ડ્સ તે ભારતીય યુવાઓને વિકાસમાં પ્રેરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે લખાયું છે. અને ઇન્સ્પાયરિંગ થોટ્સ જે છે તે તેમના વિચારો અને ઉક્તિઓનો સંગ્રહ છે. પરંતુ ધ ઇન્ડિયન સ્પેસ જર્ની એ એપીજે અબ્દુલ કલામે લખ્યું નથી. નીચે એક શૃંખલા આપેલી છે, તો એના પછીની સંખ્યા કઈ છે તે તમારે નોંધવાની છે, કહેવાની છે. તો જોઈએ તો 2, 5, 11, 23, 47, 2 2 4 વત્તા 1 એટલે 5, 5 2 10 વત્તા 1, બરાબર, એટલે આ સિરીઝ મળી ગઈ આપણને. ઇન્ટુ 2 + 1 તો 47 × 2 + 1 તો 47 એટલે 94 + 1 એટલે 95. આન્સર બી. હડપ્પાના જાણીતા સ્થળ ધોળાવીરા જે છે તે કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર, જુનાગઢ, કચ્છ કે પછી અમદાવાદ? તો ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલું છે અને હડપ્પા સંસ્કૃતિનું મહત્ત્વના સ્થળમાંનું એક છે. 4500 વર્ષ જેટલું જૂનું છે અને 67-68માં ડૉક્ટર જેપી જોશીએ તેને શોધ્યું હતું. યુનેસ્કો દ્વારા 2021માં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપી છે. ધોળાવીરામાં વિશિષ્ટ નગર યોજનાની વ્યવસ્થા તથા જળ પ્રણાલી અને વહીવટયુક્ત માર્ગની વ્યવસ્થા જોવા મળે છે. આ સ્થાને ઇન્ડસ લિપિ સાથેની તખ્તી એટલે કે સાઇનબોર્ડ મળી આવ્યું છે, જે તે સમયની લેખન પ્રણાલી જે છે એટલે કે લેખન કળાને દર્શાવે છે હડપ્પા સમયની. મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ કે પછી કર્ણદેવ? તો જે સૂર્ય મંદિર છે તે
મહેસાણા જિલ્લામાં આવેલું છે અને મોઢેરા ગામ પાસે આવેલું છે ગુજરાતના. આ મંદિર સોલંકી વંશના શાસક ભીમદેવ પ્રથમ દ્વારા 1022થી લઈને 1064નો શાસનકાળ હતો ભીમદેવ પ્રથમનો. તેમના દ્વારા 1026માં બાંધવાની શરૂઆત કરવામાં આવી હતી. ભીમદેવ વન એ ચાલુક્ય સોલંકી વંશના સૌથી શક્તિશાળી શાસક હતા. પાટણ એટલે કે જેને અણહિલવાડ પાટણ તરીકે ઓળખવામાં આવે છે તે તેમની રાજધાની હતી. મંદિર જે છે તે મારું ગુર્જર શૈલીમાં બનાવવામાં આવેલું છે. ગર્ભગૃહ, ગુઢમંડપ અને સૂર્યકુંડ એટલે કે એક સ્ટેપવેલ ટાઈપનું છે જેને સૂર્યકુંડ તરીકે ઓળખવામાં આવે છે તેટલી વસ્તુ મંદિરમાં આવેલી છે. સૂર્યકુંડ, રામકુંડ આ મંદિરની ખાસ એક રચનાત્મક દ્રષ્ટિ દર્શાવે છે. આ મંદિરમાં કોઈપણ પ્રકારની મૂર્તિ નથી કારણ કે 14મી સદીમાં અલાઉદ્દીન ખિલજીના આક્રમણ દરમિયાન આ મંદિર ધ્વસ્ત થયું હતું. સિદ્ધરાજ જયસિંહ તેમના શાસન વખતે રુદ્રમહાલે સિદ્ધપુરનું બાંધકામ કરવામાં આવ્યું છે. ભીમદેવ પ્રથમે મોઢેરા સૂર્ય મંદિરનું, કુમારપાળે જૈન ધર્મના પ્રભાવ હેઠળ પાટણમાં મંદિર બંધાવ્યા છે. પાટણની રાણી કી વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતી, નાયકાદેવી, મિનળદેવી કે પછી રૂડાબાઈ? પાટણની રાણી કી વાવ એ જે ગુજરાત પાટણમાં આવેલી છે, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ માન્યતા મળેલી છે, તે બંધાવી હતી રાણી રૂડાદેવીએ. સ્તંભવાડી એટલે કે સ્ટેપવેલ સોલંકી રાજા ભીમદેવ વનની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતીએ બંધાવી હતી. કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ. કોની યાદમાં બંધાવી હતી? રાજા ભીમદેવ એકની યાદમાં. જેમનું શાસનકાળનો સમય હતો 1022થી 1064. આ વાવનો મુખ્ય ઉદ્દેશ્ય હતો પાણી સંગ્રહ તથા ભૂગર્ભ જળનું સંવર્ધન, ગરમીમાં ઠંડક અને આરામદાયક શરણસ્થાન. તેની વિશેષતામાં જોઈએ તો એક ઊંડું સુવ્યવસ્થિત સ્તંભવાળી વાવ છે. ભીતિખોદન એટલે કે ભીત પર મૂર્તિ શિલ્પો કંડારવામાં આવેલા છે. ભવ્ય સ્થાપત્ય કલા શૈલી દર્શાવે છે. વાવની દિવાલો પર દશાવતાર, વૈષ્ણવ મૂર્તિઓ, શિવ પાર્વતીના શિલ્પો કોતરવામાં આવેલા છે. 2014માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે તેને માન્યતા મળેલી છે. રાણી કી વાવ. રાણી ઉદયમતીએ બંધાવી રાણી કી વાવ ભીમદેવ વનની યાદમાં. નાયકા દેવીએ મોહમ્મદ ઘોરીને પાટણના યુદ્ધમાં હરાવ્યા હતા. મિનળદેવી જે હતા તે રાજા મૂળરાજ સોલંકીની માતા અને જેમને સોલંકી વંશની સ્થાપના કરી હતી તેમના માતા છે મિનળદેવી. રાણી રૂડાબાઈ એ અમદાવાદની જે રૂડાબાઈ સ્ટેપવેલ છે, અડાલજની વાવ તરીકે ઓળખીએ છે, તે બંધાવી હતી. અમદાવાદનું પ્રસિદ્ધ જે કાંકરિયા તળાવ છે તે કયા સુલતાને બંધાવ્યું હતું? મહમૂદ બેગડા, દાઉદ ખાન, અહમદ શાહ કે પછી કુતબુદ્દીન મોહમ્મદ શાહ? કાંકરિયા તળાવ અમદાવાદમાં આવેલું છે. તે ગુજરાતનું સૌથી મોટું અને પ્રસિદ્ધ માનવ નિર્મિત તળાવ છે. 1451-1458 દરમિયાન ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ બંધાવ્યું હતું. તળાવની વચલી ટાપુ પર નગરખાનું એટલે કે નગીનાવાડી આવેલી છે. આ એક સુંદર બાગ છે. નગીનાવાડી જે છે તે એક સુંદર બાગ બનાવવામાં આવ્યો છે. આ તળાવ વાસ્તુશિલ્પ અને જળ સંરક્ષણ માટે જાણીતું છે. આજકાલ કાંકરિયા તળાવ ટુરિઝમ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ત્યાં ઝૂ, બોટિંગ, મિની ટ્રેન, લેઝર શો વગેરે આયોજિત કરવામાં આવે છે. સૌપ્રથમ મફત શિક્ષણ અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનારા રાજવી કોણ હતા? પ્રતાપસિંહ, જામરણજીતસિંહ, સયાજીરાવ ગાયકવાડ અને દિગ્વિજયસિંહ. આ બે છે જૂનાગઢના અને આ બે છે વડોદરાના. તો મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનારા હતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ, જે બડોદા રિયાસતના શાસક હતા. 1875થી લઈને 1939 સુધી તેમણે શાસન કર્યું હતું. 1906માં તેમણે પ્રથમવાર મફત અને ફરજિયાત શિક્ષણ લાગુ કર્યું. આ સમયે બડોદા રિયાસત એ શૈક્ષણિક અને સામાજિક સુધારાઓ માટે પ્રખ્યાત હતી. સયાજી વિદ્યાલય અને અનેક શાળાઓ સ્થાપી. તેના કારણે ગુજરાતમાં શિક્ષણમાં ક્રાંતિ આવી. બ્રિટિશ શાસન દરમિયાન ભારતીયની શિક્ષા પ્રત્યે જાગૃતતા વધારવા માટે તેમણે પહેલ કરી હતી. દાંડીકૂચ યાત્રાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 12 માર્ચ 1930,
6 એપ્રિલ 1932 કે પછી 12 માર્ચ 1931, 6 એપ્રિલ 1930? આન્સર અહીંયા જ લખાઈ ગયો છે ભૂલથી, તો આવશે 12 માર્ચ 1930. દાંડી કૂચ એટલે કે સવિનય કાનૂન ભંગની ચળવળ દરમિયાન 12 માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીએ કરી હતી તેની શરૂઆત. આ ચળવળ એ બ્રિટિશ શાસનના કાનૂન, મીઠાનો જે કાનૂન હતો સોલ્ટ લો, તેના વિરોધ નોંધાવવા માટે કરવામાં આવી હતી. તેનો વિરોધ કરવા માટે ગાંધીજી તેમના 78 જેટલા અનુયાયીઓ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી, જે નવસારીમાં આવેલું છે, ત્યાં 385 કિલોમીટરની લાંબી પદયાત્રા કરી અને 6 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા બાદ ગાંધીજીએ સમુદ્ર કિનારે મીઠું બનાવી અને તેના બ્રિટિશ કાનૂનનું ઉલ્લંઘન કર્યો. આંદોલનમાં સ્વતંત્ર સંગ્રામમાં મહત્વપૂર્ણ કડી સાબિત થયું અને આખા દેશમાં તેને જન આંદોલનનું સ્વરૂપ લીધું. ઓકે, આપણે હમણાં જોઈએ કયા સત્યાગ્રહ એ પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ એ કયો સત્યાગ્રહ માનવામાં આવે છે? બારડોલી, ખેડા, ધરાસના કે પછી સાબરમતી સત્યાગ્રહ? ખેડા સત્યાગ્રહ 1918માં મહાત્મા ગાંધીની આગેવાનીમાં ખેડા જિલ્લામાં યોજાયો. તે સૌ પ્રથમ ગુજરાતનો સત્યાગ્રહ માનવામાં આવે છે. ખેડા જિલ્લાને 1918માં ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. છતાં જે બ્રિટિશ સરકાર હતી તેમને કરવેરો માફ ન કર્યો. આવો દુષ્કાળ પડે ત્યારે પાકને નુકસાન જાય અને તેના કારણે જે પણ રાજા રાજવી કે પછી સરકાર હોય તે કરવેરો માફ કરતી હતી કાં તો ઓછો કરી દેતી હતી. પણ એવું બ્રિટિશ સરકારે એવું કંઈ પણ ના કર્યું. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને તેના અન્ય નેતાઓએ ખેડૂતોને કર ચૂકવવાનો ઇનકાર કરી દીધો. એવું કીધું કે કર નથી ચૂકવવાનો, તેવી લડત ચલાવી. બ્રિટિશ સરકારે દુષ્કાળગ્રસ્ત ખેડૂતો પાસેથી કરની રાહત આપવી પડી. આ જે સત્યાગ્રહ થયો તેના અંતે બ્રિટિશ સરકારને ખેડૂતોને કરમાં રાહત આપવી પડી. આ જે સત્યાગ્રહ હતો તે પહેલીવાર અહિંસા અને સત્યના હથિયાર સાથે કરવામાં આવ્યો હતો. ભારતનો વસ્તી વૃદ્ધિ દર જે ન્યૂનતમ અને અધિકતમ કયા દશકમાં હતો? 1911થી લઈને 1921. અહીંયા ન્યૂનતમ આપેલા છે, આ અધિકતમ આપેલા છે વર્ષો. 11થી 21, 21થી 31, 11થી 21 કે પછી 21થી 31. 1951થી 61, 61થી 71, 61થી 71 કે પછી 71થી 81. બરાબર, આ રીતના ઓપ્શન છે. આમ તો આ ચારમાંથી અધિકતમ અને ન્યૂનતમ કયામાં હતા? ન્યૂનતમ વસ્તી દર હતો 1911થી લઈને 1921ના વચ્ચે. 1911થી 21માં ભારતનો જે વસ્તી વૃદ્ધિ દર હતો તે -0.31% હતો, જે સૌથી ઓછો છે. તેના મુખ્ય કારણ હતા કે 1918માં વિશ્વ મહામારી એટલે કે ફ્લૂ, જે રીતે 2020માં કોરોના આવ્યો હતો તેવી રીતે એ વખતે સ્પેનિશ ફ્લૂ આવ્યો હતો અને દુષ્કાળ પણ પડ્યો હતો. રોગચાળો તથા આકસ્મિક મૃત્યુદર એટલે કે હાઈ મોર્ટાલિટી રેટના કારણે વસ્તીમાં વધારો નબળો રહ્યો હતો. આ દાયકાને ગ્રેટ ડેમોગ્રાફિક ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. કયાને? તો કે 1911થી 1921ના દાયકાને. અધિકતમ વસ્તી વૃદ્ધિ હતી 1961થી લઈને 71નો. તે સમયે 24.8%નો વસ્તી વૃદ્ધિ દર રહ્યો હતો. જન્મદર ઊંચો અને મરણદર ઓછો થયો. આધુનિક ઔદ્યોગિકરણ અને સુરક્ષા જે આરોગ્ય સુવિધાઓ હતી તેમાં સુધારો થયો. પરિવાર નિયંત્રણની નીતિઓ 1970ના દાયકામાં શરૂ થઈ. તેના પછી વૃદ્ધિદર ધીરો થયો. ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી પુરુષોનો જે ગુણોત્તર હતો એટલે કે સેક્સ રેશિયોની ગણતરી ક્યારથી શરૂ કરવામાં આવી? 1951, 1941, 1961 કે પછી 1971? તો ભારતમાં 1961ની જે વસ્તી ગણતરી હતી ત્યાં પહેલીવાર ઉંમર આધારિત સ્ત્રી પુરુષોનો ગુણોત્તર શરૂ કરવામાં આવ્યો, એટલે કે એજ સ્પેસિફિક સેક્સ રેશિયોની શરૂઆત થઈ ગણતરીનો. આ ગણતરીનું માપન તે 1000 પુરુષો દીઠ કેટલી સ્ત્રીઓ છે એટલે કે સ્ત્રીઓની સંખ્યા તેના આધારે દર્શાવવામાં આવે છે. 1971માં વસ્તી ગણતરીમાં આ ડેટાને વધુ વ્યાખ્યાયિત કરી ઉંમર જૂથો આધારિત વિભાજિત કરાયું. 1961 પછી દરેક દાયકાની વસ્તી ગણતરીમાં લિંગ ગુણોત્તરનો સમાવેશ કરવામાં આવ્યો તથા
સ્ત્રી પુરુષોનો ગુણોત્તર, લિંગ ભેદભાવ અને લોકસંખ્યાના વલણો માટે આ મહત્વપૂર્ણ ગણાય છે. આર્ય સમાજની શરૂઆત કઈ જગ્યાએ થઈ હતી? ગુજરાત, બંગાળ, પંજાબ કે પછી મહારાષ્ટ્ર? આર્ય સમાજની શરૂઆત 1875માં સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા પંજાબના લાહોર ખાતે થઈ હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય તો હિન્દુ સમાજમાં સામાજિક અને ધાર્મિક સુધારા લાવવાનો. તેને અંતિમ સત્ય માનવા તથા મૂર્તિ પૂજા, અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો. વેદ જે હતા તેમને અંતિમ સત્ય માનવું, મૂર્તિ પૂજા, અંધશ્રદ્ધા એ તમામનો વિરોધ કર્યો હતો. સમાજ સુધારાની ચળવળ શરૂ કરવા માટે આર્ય સમાજ બનાવ્યો. વિદ્યા પ્રસાર માટે આર્ય સમાજે DAV એટલે કે દયાનંદ એંગ્લો વૈદિક શાળાઓ તથા કોલેજોની સ્થાપના કરી. રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતા સંગ્રામમાં આર્ય સમાજનું યોગદાન ઘણું રહ્યું છે. તારંગાના જે જૈન મંદિરો છે તે કયા જિલ્લામાં આવેલા છે? બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ કે પછી મહેસાણા? તો તારંગાના જે જૈન મંદિરો છે તીર્થસ્થાનો તે તારંગા પર્વત મહેસાણા જિલ્લામાં આવેલો છે અને એ જૈન મંદિરો પણ મહેસાણા જિલ્લામાં આવેલા છે. તારંગાના જૈન મંદિરો ખાસ કરીને શ્વેતાંબર અને દિગંબર જૈનો માટે મહત્ત્વના તીર્થસ્થાન છે. આ મંદિર 12મી સદીમાં સોલંકી રાજા કુમારપાળ દ્વારા બંધાવવામાં આવ્યા હતા. મંદિર શિલ્પકળા અને ધાર્મિક મહત્ત્વ માટે જાણીતા છે. તારંગા પર્વત પર હિન્દુ અને બૌદ્ધ ધર્મને પણ મહત્ત્વના તીર્થ માનવામાં આવે છે. બનાસકાંઠા જ્યાં ગુજરાતમાં અન્ય જૈન તીર્થો આવેલા છે. પાટણ જ્યાં રાણકી વાવ અને સોલંકી યુગ માટે એક પ્રખ્યાત સ્થળ છે. સાબરકાંઠા એ અરવલ્લીની રેન્જમાં આવેલું છે. મહેસાણા એ તારંગા પર્વત અને જૈન મંદિરો આવેલા છે. સાપુતારા એ કઈ પર્વતમાળામાં આવેલું છે? સહ્યાદ્રી, અરવલ્લી, વિંધ્ય કે પછી સાતપુડા? તો સાપુતારા આવેલું છે એક હિલ સ્ટેશન છે અને સાતપુડા પર્વતમાળામાં આવેલું છે. હિલ સ્ટેશન એ ડાંગ જિલ્લામાં આવેલું છે. કયા જિલ્લામાં? ડાંગ જિલ્લામાં. અહીંયા દ લખાઈ ગયો છે. તે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર સ્થિત છે. હવામાન અને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત સ્થળ છે. પર્યટકો માટે એક આકર્ષણનું સ્થળ છે. સાપુતારાની પર્વતમાળામાં સાતપુડા પર્વતમાળામાં મધ્ય ભારતમાંથી પસાર થાય છે અને તે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સુધી વિસ્તરેલી છે. ઉકાઈ ડેમ જે છે તે કઈ નદી પર આવેલું છે? કરજણ, નર્મદા, તાપી કે પછી મહી? ઉકાઈ ડેમ એ તાપી નદી પર આવેલું છે અને તે ગુજરાતમાં સુરત નજીક સ્થિત છે. આ ડેમ જે હતો તે 1972માં બંધાવવામાં આવ્યો હતો અને ગુજરાતની સેકન્ડરી નર્મદા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોને સેકન્ડરી નર્મદા તરીકે ઓળખવામાં આવે છે? તાપી નદીને. કૃષિ અને પીવાના પાણી માટે જળ સંગ્રહ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વીજ ઉત્પાદન કરવામાં આવે છે અને પૂર નિયંત્રણ. ઉકાઈ જળાશય એ સૌથી મોટું જળાશય છે ગુજરાતનું. તેની કુલ ક્ષમતા છે 7,1414 MCM એટલે કે મિલિયન ક્યુબિક મીટર. અત્યારે છે સરદાર સરોવર ડેમ સૌથી મોટું. કરજણ આ નદી પર કડાના ડેમ આવેલો છે. તાપી ઉકાઈ ડેમ તાપી નદી પર સ્થિત છે. નર્મદા પર સરદાર સરોવર ડેમ અને મહી નદી પર મહીસાગર ડેમ બનાવવામાં આવેલ છે. નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? બિટુમિનસ, લિમોનાઇટ, લિગ્નાઇટ કે પછી એન્થ્રેસાઇટ? તો જે લિમોનાઇટ છે તે એનો પ્રકાર નથી. કોલસાના પ્રકાર કયા છે? તો કે મુખ્ય 4 પ્રકાર છે કોલસાના. પહેલું છે પીટ જે ઓછું કાર્બન ધરાવતું અને ઓછી ગરમી ઉત્પન્ન કરતું છે. બીજું છે લિગ્નાઇટ, ઓછી ગુણવત્તાવાળું ભૂરા રંગનો કોલસો છે અને જળ શોષણ તેમાં એટલે કે તેમાં પાણીની માત્રા વધુ જોવા મળે છે. ત્રીજું છે બિટુમિનસ, એ મહત્તમ ગુણવત્તાવાળું ઉદ્યોગો અને ઉર્જા ઉત્પાદનમાં ઉપયોગી છે. અને ચોથો છે એન્થ્રેસાઇટ, તે સૌથી ઉચ્ચ કક્ષાનું એટલે કે સૌથી વધુ કાર્બન ધરાવતું અને ઉચ્ચ ગુણવત્તાવાળો કોલસો છે. તો આપણે એક પેપર પૂર્ણ કર્યું. હવે આના પછી સેકન્ડ પેપર શરૂ કરીશું. તમે કમેન્ટમાં જણાવજો કે આ જ રીતે આગળ વધવું છે કે પછી ખાલી આપણે ક્વેશ્ચન અને તેના આન્સર્સ ડિસ્કસ કરી લઈએ. આ રીતે જો ડિસ્કસ કરીશું તો એક લેક્ચરમાં આપણું એક આખું પેપર પતી જશે.